પ્રશ્ન 1. ગુજરાતનો સૌથી નવો જિલ્લો કયો છે? જવાબ છે વાવ, થરાદ. પ્રશ્ન 2. ગુજરાતમાં કુલ કેટલી મહાનગરપાલિકા છે? જવાબ છે 17. પ્રશ્ન 3. ગુજરાતમાં કુલ કેટલા તાલુકા છે? જવાબ છે 255. પ્રશ્ન 4. ગુજરાતમાં કુલ કેટલા ગામો છે? જવાબ છે અંદાજે 18,600+. પ્રશ્ન 5. ગુજરાતનું રાજ્ય ગીત કયું છે? જવાબ છે જય જય ગરવી ગુજરાત. પ્રશ્ન 6. જય જય ગરવી ગુજરાતના રચયિતા કોણ છે? જવાબ છે કવિ નર્મદ. પ્રશ્ન 7. નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે? જવાબ છે અમરકંટક. પ્રશ્ન 8. તાપી નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે? જવાબ છે મુલતાઈ. પ્રશ્ન 9. મહી નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે? જવાબ છે વિંધ્ય પર્વતમાળા. પ્રશ્ન 10. સાબરમતી નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે? જવાબ છે અરવલ્લી પર્વતમાળા. પ્રશ્ન 11. ગુજરાતની સૌથી લાંબી આંતરિક નદી કઈ છે? જવાબ છે સાબરમતી. પ્રશ્ન 12. ગુજરાતમાં સૌથી વધુ જિલ્લાઓ કયા વિભાગમાં આવેલા છે? જવાબ છે અમદાવાદ વિભાગ. પ્રશ્ન 13. ગુજરાતનો સૌથી દક્ષિણ જિલ્લો કયો છે? જવાબ છે વલસાડ. પ્રશ્ન 14. ગુજરાતનો સૌથી પૂર્વ જિલ્લો કયો છે? જવાબ છે દાહોદ. પ્રશ્ન 15. ગુજરાતનો સૌથી પશ્ચિમ જિલ્લો કયો છે? જવાબ છે દેવભૂમિ દ્વારકા. પ્રશ્ન 16. ગુજરાતનો સૌથી ઉત્તર જિલ્લો કયો છે? જવાબ છે બનાસકાંઠા. પ્રશ્ન 17. ગુજરાતમાં સૌથી વધુ કેળાનું ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? જવાબ છે ભરૂચ. પ્રશ્ન 18. ગુજરાતમાં સૌથી વધુ જીરું કયા જિલ્લામાં થાય છે? જવાબ છે બનાસકાંઠા. પ્રશ્ન 19. ગુજરાતમાં સૌથી વધુ એરંડાનું ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? જવાબ છે બનાસકાંઠા. પ્રશ્ન 20. ગુજરાતમાં સૌથી વધુ તમાકુનું ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? જવાબ છે ખેડા. પ્રશ્ન 21. ગુજરાતમાં સૌથી વધુ ચીકુ કયા જિલ્લામાં થાય છે?
જવાબ છે વલસાડ. પ્રશ્ન 22. ગુજરાતનું મેન્ચેસ્ટર કયા શહેરને કહેવાય છે? જવાબ છે અમદાવાદ. પ્રશ્ન 23. ગુજરાતનું પેરિસ કયા શહેરને કહેવાય છે? જવાબ છે સુરત. પ્રશ્ન 24. ગુજરાતનું કાશ્મીર કયા સ્થળને કહેવાય છે? જવાબ છે સાપુતારા. પ્રશ્ન 25. ગુજરાતનું ચેડાપુંજી કયા સ્થળને કહેવાય છે? જવાબ છે ધરમપુર. પ્રશ્ન 26. ગુજરાતમાં સૌથી વધુ વરસાદ કયા તાલુકામાં પડે છે? જવાબ છે કપરાળા. પ્રશ્ન 27. ગુજરાતમાં સૌથી ઓછા વરસાદવાળો જિલ્લો કયો છે? જવાબ છે કચ્છ. પ્રશ્ન 28. ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો કયો છે? જવાબ છે અમદાવાદ. પ્રશ્ન 29. ગુજરાતમાં સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો કયો છે? જવાબ છે ડાંગ. પ્રશ્ન 30. ગુજરાતમાં સૌથી વધુ સાક્ષરતા કયા જિલ્લામાં છે? જવાબ છે સુરત. પ્રશ્ન 31. ગુજરાતમાં સૌથી ઓછી સાક્ષરતા કયા જિલ્લામાં છે? જવાબ છે દાહોદ. પ્રશ્ન 32. ભારતની પ્રથમ મહિલા આઈએએસ અધિકારી કોણ હતા? જવાબ છે આન્ના રાજમ મલ્હોત્રા. પ્રશ્ન 33. ગુજરાતની પ્રથમ મહિલા આઈપીએસ અધિકારી કોણ હતા? જવાબ છે ગીતા જોહરી. પ્રશ્ન 34. ગુજરાતમાં કપાસ સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? જવાબ છે સુરત. પ્રશ્ન 35. ગુજરાતનું પ્રથમ કૃષિ યુનિવર્સિટી ક્યું છે? જવાબ છે આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી. પ્રશ્ન 36. ગુજરાતમાં ડાયમંડ ઉદ્યોગ માટે કયું શહેર પ્રસિદ્ધ છે? જવાબ છે સુરત. પ્રશ્ન 37. ગુજરાતમાં ટેક્સટાઇલ ઉદ્યોગ માટે કયું શહેર પ્રસિદ્ધ છે? જવાબ છે અમદાવાદ. પ્રશ્ન 38. ગુજરાતનું સૌથી મોટું ઔદ્યોગિક શહેર કયું છે? જવાબ છે અમદાવાદ. પ્રશ્ન 39. ગુજરાતમાં ઓએનજીસીનું મુખ્ય કેન્દ્ર કયા શહેરમાં છે? જવાબ છે અંકલેશ્વર. પ્રશ્ન 40. ગુજરાતમાં તેલની પ્રથમ શોધ ક્યાં થઈ હતી? જવાબ છે અંકલેશ્વર. પ્રશ્ન 41. ગુજરાતમાં ગેસની શોધ માટે જાણીતું ક્ષેત્ર કયું છે? જવાબ છે કાંબે ખંભાત. પ્રશ્ન 42. ગુજરાતમાં સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન કયું છે?
જવાબ છે મુન્દ્રા. પ્રશ્ન 43. ગુજરાતમાં પ્રથમ પરમાણુ વીજ મથક કયું છે? જવાબ છે કાકરાપાર પરમાણુ વીજ મથક. પ્રશ્ન 44. કાકરાપાર પરમાણુ વીજ મથક કયા જિલ્લામાં આવેલું છે? જવાબ છે તાપી. પ્રશ્ન 45. ગુજરાતમાં દરિયા કિનારાની લંબાઈ કેટલી છે? જવાબ છે આશરે 1600 કિલોમીટર. પ્રશ્ન 46. ગુજરાતના દરિયા કિનારે કેટલા જિલ્લાઓ આવેલા છે? જવાબ છે 14 જિલ્લા. પ્રશ્ન 47. ગુજરાતમાં સૌથી વધુ બંદરો કયા જિલ્લામાં આવેલા છે? જવાબ છે કચ્છ. પ્રશ્ન 48. ગુજરાતનો પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન કયો છે? જવાબ છે વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન. પ્રશ્ન 49. ગુજરાતનું રાજ્યફળ કયું છે? જવાબ છે કેરી. પ્રશ્ન 50. ગુજરાતનું રાજ્ય નૃત્ય કયું છે? જવાબ છે ગરબા. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને જો વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી હવે પછીનો વિડીયો તમને સમયસર મળી રહે.